હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે હું ચણાની દાળના વડાની રેસીપી બનાવીશું ઘરે. બજારમાં મળે તેવા જ, અંદરથી પોચા અને બહારથી એકદમ ક્રિસ્પી. તો વિડીયોને જરૂર લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા મેં 1.5 ગ્લાસ જેટલો પાણી લીધું છે અને એક મોટી વાટકી જેટલી ચણાની દાળ લીધી છે. તો ચણાની દાળ મેં ધોઈને સાફ કરીને રાખી છે અને અડધી ચમચી જેટલી અડદની દાળ લીધી છે અને અડધી ચમચી જેટલી મગની દાળ લીધી છે. અડદની દાળ ઓપ્શન છે, અમુક લોકો નથી પણ નાખતા. તો અહીંયા આપણે પલાળવા માટે 4 થી 5 કલાક સુધી આ દાળને આપણે ઢાંકીને મૂકી દઈશું. તો અહીંયા 5 કલાક આપણા થઈ ગયા છે. તો દાળ આપણી ફૂલીને મોટી મોટી થઈ ગઈ છે. તો આવી રીતના આપણે એને નખ દ્વારા ક્રશ કરીને જોઈ લેવાનું કે દાળ આપણી રેડી છે. તો અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે. તો આપણે આ દાળને મિક્સરમાં નાખી દઈશું અને પીસવા માટે રેડી કરી લઈશું. તો અહીંયા મેં સાથે સાથે આપણે લીલા મરચાં, આદું અને લસણને પણ આપણે અંદર એડ કરી દેવાના છે. તો આવી રીતના ઝીણા ઝીણા સમારેલા લેવાના છે, કેમ કે આપણા ખીરાની અંદર ટુકડા રહી ના જાય. તો મેં એને આવી રીતના ચપ્પાથી કાપી લીધા છે. આદુનો ટુકડો પણ એવી રીતના ઝીણો ઝીણો સમારી લઈશું. લીલા મરચાં તમારે વધારે તીખું ખાતા હોય તો વધારે લેવાના અને મીડિયમ ખાતા હોય તો માપના લેવાના. તો અહીંયા મેં થોડા વધારે જ લીધા છે. તો અહીંયા આપણું ખીરું એકદમ તૈયાર છે. તો ખીરાની અંદર 1-2 દાળનો દાણો રહી જાય તો કશો વાંધો નથી. તો આપણે એને એક કટોરાની અંદર કાઢી લઈશું. મિક્સર તમારે ચાલુ બંધ કરીને પીસવાનું છે, એટલે આપણું આવી રીતના એકદમ દરદરું ખીરું તૈયાર થઈ જાય. તો આવી રીતના આપણે એનું દરદરું પેસ્ટ બનાવવાનું છે. તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. એને લાંબી લાંબી સાઇઝના ચીરા પાડીને કાપી લીધી છે અને અહીંયા લીલા ધાણા થોડા લીધા છે અને 1 ચમચી જેટલું મીઠું લીધું છે. અડધી ચમચી મીઠું લીધું છે. થોડી હલ્દી પાવડર નાખી દઈશું અને થોડા અહીંયા તલ લીધા છે. તલ ઓપ્શન છે, તમારે નાખવા હોય તો બી વાંધો નથી, પણ અહીંયા ખીરાને દાળવડા સારા બને એટલા માટે મેં તલ લીધા છે. તો અહીંયા મેં મિક્સ કરી લીધું છે. તો અહીંયા આપણે ગેસ પર કઢાઈ ગરમ કરવા તેલ મૂકી દીધું છે. એકાદ ફોરું પાડીને આપણે જોઈ લેવાનું કે તેલ ગરમ થઈ ગયું છે. તો આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે. તો આપણા તેલની અંદર એકદમ મીડિયમ સાઇઝના લોચા મૂકીને આપણે દાળવડા એના તૈયાર કરી લેવાના છે. તો દાળવડાને આપણે એકદમ સોનેરી કલરના થઈ જાય અને એકદમ કુરકુરા અને ક્રિસ્પી બની જાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે. તો અહીંયા આપણા એકદમ ગોલ્ડન કલરના થઈ ગયા છે દાળવડા. તો તમે આ દાળવડા સર્વ કરી શકો છો. તો અહીંયા મેં લીલા મરચાંને પણ ફ્રાય કરી લીધા છે અને ઉપર થોડું મીઠું નાખી દીધું છે. તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.